જોજે ભાઈ, મંગળવારે અને શનિવારે નખ ન કાપતો ને તો પછી લેવાના દેવા પડી જશે. આવું આપણે ઘણા લોકોને કહેતા સાંભળ્યા છે, રાઈટ? પણ શું ખરેખર આ દિવસોમાં નખ ન કાપવા જોઈએ? અને જો આ દિવસે નહીં તો પછી ક્યારે નખ કાપવાના? તો જ્યોતિષશાસ્ત્ર અનુસાર ક્યારેય પણ સૂર્યાસ્ત પછી એટલે કે સાંજે અને રાત્રે નખ ન કાપવા જોઈએ. આમ કરવાથી માં લક્ષ્મી ક્રોધિત થઈ જાય છે અને ઘરમાં દરિદ્રતા વ્યાપી જાય છે. અને એવા પણ કેટલાક દિવસો જણાવવામાં આવ્યા છે જેમાં જો તમે તમારા નખ કાપશો તો તેની તમારા પર અલગ અલગ અસર પડશે. ચાલો આ વિશે વિગતવાર જાણીએ. સોમવાર. તો તમને જણાવી દઈએ કે સોમવારે નખ કાપવા માટે સૌથી બેસ્ટ દિવસ છે, કારણ કે સોમવારે નખ કાપવાથી તમોગુણથી છુટકારો મળે છે. આવું એટલા માટે થાય છે કારણ કે સોમવારનો સંબંધ ભગવાન શિવ અને ચંદ્ર સાથે છે. મંગળવાર. નોર્મલી આપણને મંગળવારે નખ કાપવાની ના પાડવામાં આવે છે, પણ આ દિવસે પણ નખ કાપવા શુભ માનવામાં આવે છે. અને એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે નખ કાપવામાં આવે તો દેવામાંથી રાહત મળે છે. પણ હા, જે લોકો હનુમાનજીનું વ્રત રાખે છે તેઓએ મંગળવારે નખ ન કાપવા જોઈએ. બુધવાર. તો બુધવાર પણ નખ કાપવા માટે સારો દિવસ છે. જો તમે બુધવારે તમારા નખ કાપશો તો તમને આર્થિક લાભ પણ થઈ શકે છે. એટલું જ નહીં, તમારી કારકિર્દીમાં પ્રગતિ અને વ્યવસાયમાં પણ તમારી આવક વધશે. ગુરુવાર. આ દિવસે નખ કાપવાથી સત્વગુણ વધે છે. અને શુક્રવારે પણ નખ કાપવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધનમાં વૃદ્ધિ થાય છે. પણ હા, શનિવારે અને રવિવારે ભૂલથી પણ તમારે નખ ન કાપવા જોઈએ, કારણ કે આ દિવસે નખ કાપવાથી શનિદેવ ગુસ્સે થઈ જાય છે અને જે તમારી કુંડળી પર પણ અસર કરે છે. સાથે જ આ દિવસે નખ કાપવાથી તમને શારીરિક અને માનસિક પીડા પણ થઈ શકે છે. અને રવિવારે નખ કાપવાથી તમારો આત્મવિશ્વાસ ઘટશે. એટલું જ નહીં, સફળતામાં પણ અવરોધ આવે છે અને સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે. તો હવે તો ખબર પડી ગઈ ને કે કયા કયા દિવસે નખ કાપવા જોઈએ અને કયા દિવસે ન કાપવા જોઈએ.